ગુડ મોર્નિંગ મિત્રો. હવે ધોરણ 7 ની ટેક્સ્ટ બુક ની વાત કરીએ આપણે મિત્રો. હવે ફર્સ્ટ સેમ ની અંદર ધોરણ 7 ની અંદર આપણે 4 યુનિટ છે. ટોટલ કેટલા છે? 4 યુનિટ છે. એમાં સૌથી પહેલો યુનિટ છે આપણો વિની સ્માઇલ. વિનીનો સ્માઇલ. વિનીની જે હસી છે, અહીંયા સ્મિત છે, એની વાત કરવામાં આવે. તો મિત્રો અહીંયા આપણે જે યુનિટની ચર્ચા કરીશું એ પહેલા જે અનનોન વર્ડ્સ હશે, જે નવા શબ્દો હશે પાઠની અંદર, એ પાઠના જે નવા શબ્દોનો અભ્યાસ કરીશું આપણે, બરાબર છે. પછી એની અંદર જે એક્ટિવિટીઓ અમુક આવતી ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટીની ચર્ચા કરીશું. તો ધ્યાનથી બધા મિત્રો વિડિયો જોવાનો અને જે હું કહું એ પ્રમાણે તમારે ઘરે જે હોમવર્ક પણ કરવાનું છે. ઓકે, તો આજે આપણે પહેલા યુનિટની શરૂઆત કરીએ. પહેલા યુનિટની અંદર વિની સ્માઇલ ભાઈ, અહીંયા વિનીની એક ફ્લાઇંગ બાઇસિકલ, ઉડતી સાયકલની વાત કરવામાં આવી છે. જોઈ કોઈ દિવસ ઉડતી સાયકલ? હા, તો આ પાઠની અંદર આપણે જોઈએ ઉડતી સાયકલ કેવી હોય, બરાબર છે. ફ્લાઇંગ બાઇસિકલ. હવે ગ્લોસરી આવે મિત્રો. આ ગ્લોસરી તમારે ઘરે તમારી નોટબુકમાં, એટલે કે ઇંગ્લિશની એક નોટબુક બનાવવાની, અને એ નોટબુકની અંદર આ ગ્લોસરી તમારે લખવાની છે. તમે સ્પેલિંગ આપ્યું છે, તેનો અર્થ આપેલો છે અહીંયા, એ તમારે નોટ ડાઉન કરવાનો, બરાબર છે. હોમવર્ક તરીકે શબ્દ આપેલો ગિફ્ટ એટલે ભેટ, યુનિક એટલે અજોડ, સોફ્ટ એટલે નાજુક, રિયર એટલે પાછળનું, જેમ કે સાયકલનું બે પૈડા હોય. ફ્રન્ટ એન્ડ રિયર. ફ્રન્ટ એટલે આગળનું પૈડું, રિયર એટલે પાછળનું પૈડું. વ્યૂ એટલે દ્રશ્ય, મિરર એટલે અરીસો, જે આપણે સાઇડ ગ્લાસ કહીએ. રિયર વ્યૂ મિરર એટલે સાઇડ ગ્લાસ. ટુ ફીલ પ્રાઉડ એટલે ગર્વ થવો. ટુ પ્લેસ એટલે અહીંયા મૂકવું એના અર્થમાં છે. યે બૂમ પાડી, શાઉટ. રિવર બેંક એટલે નદી કિનારો, રફ એટલે ઉબડ ખાબડ. ઉબડ ખાબડ રસ્તો એટલે રફ કહેવાય, રફ રોડ. પાથ એટલે રસ્તો. ટુ નોટિસ એટલે ધ્યાનમાં લેવું. ટુ યુઝ એટલે ઉપયોગમાં લેવું. લો એન્ડ બિહોલ્ડ એટલે અચરજ, આશ્ચર્ય થવો. ટુ રોટ એટલે ધરીની આસપાસ ભ્રમણ કરવું. ઓકે, નેક્સ્ટ શબ્દ બીજા જોઈએ મિત્રોમાં. ટુ થ્રિલ એટલે રોમાંચ થવો. સ્ટ્રેન્થ એટલે તાકાત. મિરેકલ એટલે ચમત્કાર. ફ્રન્ટ વ્હીલ એટલે આગળનું પૈડું, કીધા આગળ રિયર વ્હીલ એન્ડ ફ્રન્ટ વ્હીલ. ટુ ટર્ન એટલે પાછા ફરવું. ટુવર્ડ એટલે ની તરફ. એલ્સ એટલે બીજું કંઈ. આ ફ્લોક ઓફ એટલે પક્ષીઓનું ટોળું. ટુ એપ્લાય એટલે ઉપયોગ કરવો. ટુ યુઝ ટાઈટ એટલે મજબૂતાઈથી. ટુ ક્રાય એટલે રડવું, અહીંયા ચીસ પાડવીના અર્થમાં છે. ડ્રીમ એટલે સ્વપ્ન. ફોર એવર એટલે કાયમને માટે, હંમેશને માટે. પ્રોમિસ એટલે વચન. ઓકે મિત્રો, તો આ તમારે સ્પેલિંગ બધા તમારી નોટબુકમાં લખવાના છે. હવે એક અહીંયા એક્ટિવિટી પહેલી આપી છે, ધ લિટલ વન, એટલે નાનો ટેણીઓ, તમારા જેવો 7મા ધોરણમાં ભણતો હોય ને એવા ટેણીઓની અહીંયા એક પોએમ આપેલી છે. શું કહે છે? આ કાવ્યના પર થોડી ગઈ બતાવી, બરાબર? ગાવાની મજા આવે ને, ગાજો ઘરે તમે જાતે. This is the bag the little one bought. This is the butterfly the little one caught. This is the kite the little one flew. This is the whistle the little one blew. This is the bell the little one rang. This is the song the little one sang. White and black and green and red. These are the words the little one read. These are the pictures the little one drew. All these things the little one knew. મજા મિત્રો? ઓકે, તો ઘરે કાવ્ય ગાજો પાછો. હવે અહીંયા તમે કાવ્યની અંદર તેણીઓ કઈ પ્રવૃત્તિ કરે છે, બરાબર? એ પ્રવૃત્તિ આપી અને થિંગ્સ એટલે વસ્તુ આપી છે. પહેલા સ્ટેન્ડર્ડ જોઈએ, બેગ આપી છે તો બોટ, બેગ ખરીદે છે. બીજી લાઈન ની અંદર કીધું ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ, તો બટરફ્લાય ને શું કરે છે? કોટ એટલે પકડે છે. ત્રીજી લાઈનમાં એક કાઇટ આપ્યું છે, ફ્રી એટલે ઉડાડે છે, ચગાવે છે. અહીંયા ભૂતકાળના ક્રિયા પછી ક્રિયા થઈ ચૂકી છે. તો કાઇટ ને ફ્લ્યુ કરે છે, બટરફ્લાય ને કોટ કરે છે, બેગ ને બોટ કરે છે. વિસલ ને બ્લ્યુ કરે છે, સિસોટી વગાડે છે. બેલ ને રંગ કરે છે, ઘંટુ વગાડે છે. સોંગ સેંગ લાઈક મી, જે હું ગીત ગાય ને હું ગીત ગાય છે. પછી અહીંયા વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ, આ શબ્દોના નામ છે, કલર, નેમ ઓફ ધ કલર્સ. These are the words the little one read. તો આ બધા શબ્દોને ટેણીઓ શું કરે છે? વાંચે છે. રીડ અહીંયા પણ ભૂતકાળ માત્ર છે, ગ્રેડ સ્પેલિંગ ઇઝ રેડ. These are the pictures the
પ્રેમીઓ જાણે છે. કઈ વસ્તુ જાણે છે? બેગ ખરીદવાનું, બટરફ્લાય પકડવાનું, પતંગ ઉડાડવાનું, સિસોટી વગાડવાનું, બેલ વગાડવાનું, ગીત ગાવાનું, શબ્દો વાંચવાનું, પિક્ચર દોરવાનું. ઓકે, હવે એની પ્રવૃત્તિ આપી મિત્રો, પાછળ જોઈએ આપણે. મેક ધ પેર ઓફ રાઇમિંગ વર્ડ્સ. રાઇમિંગ એટલે સરખા ઉચ્ચાર વાળા શબ્દો. હવે એ માટે આપણે પહેલા પાછા જવું પડશે. આગળની સ્લાઇડમાં રાઇમિંગ વર્ડ્સ તમને સમજાવો કે ના હોય રાઇમિંગ વર્ડ્સ. રાઇમિંગ વર્ડ્સ હંમેશા પંક્તિના અંતમાં હોય. બોટ, કોટ, ફ્લ્યુ, બ્લ્યુ, રેન, સેન, રેડ, રેડ, ડ્યુ, ન્યુ. શું થયું? રાઇમિંગ વર્ડ, સરખા ઉચ્ચાર વાળા શબ્દ. ધારો કે આપણે બીજા શબ્દો લેતો, ફિશ, ડિશ, ફિશ, ડિશ, મિસ. આ શું કહેવાય? રાઇમિંગ વર્ડ્સ કહેવાય. તો આની આપણે યાદી બનાવી છે. કેવી રીતે બનાવી જોજો. ધારો કે પોટ હતો, કોટ. ખાલી આપણે જોડકા બનાવી દેવાના બે બે. બરાબર? જો અહીંયા કહે છે ટોટ, બોટ, હા, ફ્લ્યુ, ડ્ર્યુ. આગળના બે પેટ 3 4 5 6. આ પેટ તમારે જાતે કરવાનું. ઓકે, ખબર પડી? જેમ ટોટ, બોટ હતું, હા, રેડ, રેડ આવો શબ્દ હતો, એની પેર બનાવવાની છે. ઓકે, હવે કમ્પ્લીટ ધ ટેબલ. કમ્પ્લીટ ધ ટેબલ એટલે કે જે કાવ્ય આપણે પહેલી ગાયા, ધીસ ઇઝ ધ લિટરલ વર્બ, એમાંથી કરવાનું છે. એમાં કઈ કઈ વસ્તુ આવે છે? તો બેગ આવી, કાઇટ આવી, બટરફ્લાય, બેલ આવ્યો, સોંગ આવ્યું, પિક્ચર આવ્યું, આવી અને વર્ડ્સ. તો જે થિંગ્સ વસ્તુ અહીંયા લખવાની છે, એની સામે એક્શન. તો બેગ ને શું કરે છે? બોટ કરે છે. તો કાઇટ ને શું કરતો? તો ફ્લ્યુ, ફ્લ્યુ. તો કોટ, તો બટરફ્લાય પતંગિયાને પકડે છે. તો બેલ ને રેન કરે છે, વગાડે છે. સોંગ ને સેંગ, પિક્ચર ડ્ર્યુ. ઓકે, તો અહીંયા વસ્તુના નામ લખવાના છે, ક્રિયાના નામ લખવાના. ઓકે, આગળનું જોઈએ મિત્રો. એક્ટિવિટી 2, એમાં નીચેના શબ્દો મોટેથી બોલો ને લખો. અહીં મિત્રો જે બધા ક્રિયાપદ છે, ક્રિયાને ખબર છે? ગુજરાતીમાં જેની પાછળ વ, હુ, વી, વો એવું આવે કે ખાવું, રમવું, ગાવું, બોલવું, કૂદવું, હા, આને શું કહેવાય? ક્રિયાઓ કહેવાય. પણ અહીંયા જે ક્રિયા આપી છે, ક્રિયાપદનું મૂળ રૂપ છે આ ભૂતકાળ છે. ધારો કે બા એટલે ખરીદવું, બોટ એટલે ખરીદ્યું, કેચ એટલે પકડવું, કોટ એટલે પકડ્યું. આ તૈયાર કરવા પડે મિત્રો. અને આની અંદર જે ભૂતકાળની વાત કરે એટલે ભૂતકાળ શીખવું હોય તો આ ક્રિયાપદો તૈયાર કરવા પડે. મૂળ રૂપ તૈયાર કરવું પડે, ભૂતકાળનું ક્રિયાપદ પણ તૈયાર કરવું પડે. ફ્લાય, ફ્લ્યુ, બ્લો, બ્લ્યુ, ડ્રો, ડ્ર્યુ, નો, ન્યુ, સિંગ, સેંગ, રીડ, રેડ. ઓકે, હવે અહીંયા મૂળ રૂપ છે, હવે ભૂતકાળ લખ્યું. નોનું ખબર પડી, નોનું શું હતું? તો ન્યુ. તો નોની સામે શું લખી દે? તમારે પ્રેક્ટિસ કરવાની છે. ફ્લાય, ફ્લ્યુ, સિંગ, સેંગ. આમે શોધી લેવાનું. સિંગ નું શું થાય? અહીં જોઈ લેવાનું. સિંગ નું શું છે? સેંગ. તો સિંગ ની સામે સેંગ લખી દેવાનું. બાય, પોટ, રીડ, સ્પેલિંગ એ ખાલી વંચાય રેડ. અહીંયા રીડ વંચાય, ભૂતકાળમાં રેડ વંચાય. કેચ, કોટ, બ્લો, બ્લ્યુ, ડ્રો, ડ્ર્યુ. આ લખવાનું મિત્રો. હવે જે ક્રિયાપદો ભૂતકાળના આપણે તૈયાર કરે એના ઉપર જે ખાલી જગ્યાઓ પૂરવાની. એ જે કોષ્ટકમાં હતા ને બી માં, એ અને બી હતું, તો બી માં જે ભૂતકાળ હતા એ ભૂતકાળના ક્રિયાપદો કયું ક્યાં આવશે આપણે વિચારવાનું. જોજો. માય મધર ખાલી જગ્યા સુગર ફ્રોમ ધ માર્કેટ. મારી મમ્મી બજારમાંથી ખાંડ ખરીદી લાવી, બોટ. શું આવશે? બોટ. વી ખાલી જગ્યા કાઇટ લાસ્ટ ઉત્તરાયણ. અમે ગઈ ઉત્તરાયણમાં પતંગ ચગાવ્યો હતો એટલે ફ્લાય નો ફ્લ્યુ. માય યંગર બ્રધર ખાલી આ બ્યુટીફુલ પિક્ચર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન. મારા ભાઈએ શાળાની જે ચિત્ર સ્પર્ધાને ચિત્ર દોર્યું એટલે ડ્રોનું ડ્ર્યુ. બરાબર? જો ટ્રાફિક પોલીસ ખાલી જગ્યા વિસલ. ટ્રાફિક પોલીસ વિસલ વગાડી, બ્લોનું બ્લ્યુ. એન્ડ સ્ટોપ ધ કાર. આઈ ખાલી જગ્યા રામાયણ ધ મોર્નિંગ. મેં સવારમાં રામાયણ વાંચ્યું એટલે રીડ નો રેડ. માય ગ્રેન્ડફાધર ખાલી જગ્યા 4 લેંગ્વેજ. મારા દાદા 4 ભાષાઓ જાણે છે. જાણે એટલે ભૂતકાળ નોનું ન્યુ. ચેતેશ્વર ખાલી જગ્યા બોલ એન્ડ થ્રો એટ ધ સ્ટમ્પ. ચેતેશ્વરે દરો પકડ્યો અને સ્ટમ્પ ઉપર માર્યો એટલે કેચ નો કોટ. ટુડે
Today Sejal ખાલી a nice version in the prayer of assembly. આજે સેજલે સવારની પ્રાર્થના સભામાં પ્રાર્થના ગાવાનું સિંગનો sang. ખબર પડી મિત્રો? તો આગળના જે કોષ્ટકમાં બી માં જે શબ્દો તેનો ઉપયોગ કરીને આ ખાલી જગ્યાઓ પૂરવાની છે. આ પણ હોમવર્કમાં તમારે કરવું. હવે એક્ટિવિટી 5 સ્માઈલ ઇન ધ મિરર. વીડી સ્માઈલ એ આપણે બીજા લેક્ચરની અંદર જોઈશું. આજે જે છે ને તમારે ગૃહ કાર્ય હોમવર્કમાં કરવાનું છે મિત્રો, બરાબર છે? ત્યાં સુધી બધા મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, બાય બાય, ટેક કેર.